મિત્રો, સામાન્ય રીતે દેશ દુનિયાના લોકો વ્યક્તિગત રીતે પોતપોતાનો જન્મદિવસ ઉજવતા જ હોય છે. પરંતુ આજે મારે તમને એક એવા દેશ વિશે માહિતી આપવી છે કે જ્યાંના લોકો વ્યક્તિગત જન્મદિવસ ક્યારે ઉજવતા જ નથી, પરંતુ આખા વર્ષમાં એક જ દિવસે આખા દેશના લોકો સાથે મળીને બર્થડે ઉજવીને નવા વર્ષનું આગમન કરે છે. ચોક્કસથી સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પરંતુ સત્ય છે. દક્ષિણ પૂર્વ એશિયાના સુંદર દેશ એવા વિયેતનામમાં એક એવી પરંપરા છે જે પશ્ચિમી દેશો અને ભારત કરતાં થોડી અલગ છે. અહીં લોકો જે દિવસે જન્મ્યા હોય તે દિવસે નહીં, પરંતુ આખો દેશ એક સાથે વર્ષના એક ચોક્કસ દિવસે જન્મદિવસ ઉજવે છે. વિયેતનામમાં જન્મદિવસ ઉજવવાની પરંપરા તેમના નવા વર્ષ સાથે જોડાયેલી છે અને જેને ટેટ તરીકે ઓળખવામાં આવે છે. વિયેતનામી લોકો એવું માને છે કે વ્યક્તિ જે દિવસે જન્મે છે તે દિવસ કરતાં ટેટ ઉત્સવ વધારે મહત્વનો છે. ટેટના દિવસે એટલે કે વિયેતનામી નવા વર્ષે દરેક વ્યક્તિ પોતાની ઉંમરમાં એક વર્ષ ઉમેરી દે છે. વિયેતનામી સંસ્કૃતિમાં વ્યક્તિવાદ કરતાં સામૂહિકતાને વધારે મહત્વ આપવામાં આવે છે. આખો દેશ એક સાથે મોટો થઈ રહ્યો છે તેવો ભાવ વ્યક્ત કરવા માટે સામૂહિક જન્મદિવસ ઉજવવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.